રાજકોટના જંગલેશ્વર અને બીજી સોસાયટીઓમાં દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેનો શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ઘર બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ ઘર બચાવો અભિયાન અંતર્ગત મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। જંગલેશ્વર નજીક આ મહારેલી કરવામાં આવશે। રેલીમાં કોંગ્રેસના લાલજી દેસાઈ, પાલ આંબલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને આ બધા જ આગેવાનો જોડાવાના છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી આ બધા જ ઉપસ્થિત રહેવાના છે। રેલી અને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના વિરોધમાં આ જાહેર સભા કરવામાં આવશે। મોટા પ્રમાણમાં સભામાં લોકો પણ ઉપસ્થિત રહેશે। કૃષ્ણા ચોકમાં આ જાહેર સભા કરવામાં આવશે। કોંગ્રેસના નેતાઓ આ વિસ્તારના લોકોને સંબોધિત કરવાના છે અને આ રેલી નીકળી હતી, આગળ પણ આ રેલી કાઢવામાં આવશે। આ અભિયાન છે ઘર બચાવો અભિયાન, એ ચાલુ રાખવામાં આવશે। પણ સવાલ એ છે કે ગેરકાયદેસર બાંધકામો ઉપર જો બુલડોઝર ફરે છે તો આ કેમ થઈ રહ્યું છે? બીજી બાજુ સત્તા પક્ષ તરફથી આને વોટ બેંકની રાજનીતિ ગણાવવામાં આવી રહી છે। મયુર મારી સાથે લાઈવ જોડાયા છે રાજકોટથી। મયુર, એક તરફ જંગલેશ્વરમાં જ્યાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વાત છે, તંત્ર એ કામ કરી રહ્યું છે, નોટિસો અપાઈ ચૂકી છે, પણ કોંગ્રેસ જ્યાં બચાવની મુદ્રામાં આવ્યું છે, સત્તા પક્ષનો એ આરોપ છે કે આ વોટ બેંકની રાજનીતિ થઈ રહી છે। ડીપી મકવાણા સાહેબ, બિલકુલ નુપુર, રાજકોટ મહાપાલિકાની ચૂંટણી બરોબર ટાણે જ આવી રહી છે ને પહેલા જ લગભગ 1300 કરતા વધુ જે ગેરકાયદે બાંધકામો વોર્ડ નંબર 16 ની અંદર આવેલા છે તમામને ખાલી કરવા માટેની નોટિસ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે રિવરફ્રન્ટનો જે ફર્સ્ટ ફેઝ છે એના માટે આ ગેરકાયદે બાંધકામો છે એને દૂર કરવામાં આવશે। આ તમામ પ્રકરણની વચ્ચે અત્યારે કોંગ્રેસ અહીંયા જનસભા સંબોધી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ છે એ અહીંયા જનતાને સંબોધી રહ્યા છે, કહી રહ્યા છે કે આખો મામલો છે એ માત્ર ચૂંટણીનો છે। આપણી સાથે મહેશભાઈ રાજપૂત જોડ્યા છે। મહેશભાઈ, શું આ ચૂંટણી માટે થઈ રહ્યું છે કે બીજું કોઈ કારણ છે? આ કોઈ ચૂંટણી માટેની વાત નથી, આ વાત છે હકની, જે આપણા ભારત દેશના બંધારણમાં પણ હક છે, આપણા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે, બોમ્બે હાઈકોર્ટે પણ એવો ચુકાદો દીધો છે બોમ્બે માટે કે ફૂટપાથી ઉપર કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તો એને પહેલા બીજી વ્યવસ્થા કરી આપવી અને વ્યવસ્થા કરી અને ત્યાર પછી એને હટાવવા। ત્યારે આ જે વોર્ડ નંબર 16 ની અંદર રહેનારા લોકો છે, જ્યાં અંદાજે 5000 મકાન છે, એમાં પણ આ સરકારે કારીગરી કરી છે કે માત્ર 13 થી 1400 લોકોને નોટિસ આપી છે કે 1400 ને નોટિસ આપી અને એક હારે બુલડોઝર ફેરો। જે વ્યક્તિઓ 40 વર્ષ 50 વર્ષથી અહીંયા રહે છે એ રાજકોટ કોર્પોરેશનને ટેક્સ ભરે છે, તો રાજકોટ કોર્પોરેશન 40 વર્ષ 50 વર્ષથી ટેક્સ કેમ વસૂલે છે? જો ટેક્સ ભરવાની વાત છે, સાથે કોંગ્રેસ કહી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, મુંબઈ સહિતના ચુકાદાઓ આવેલા છે કે જે લોકો છેલ્લા 30-40 વર્ષથી રહેતા હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે ઘર આપવું જોઈએ, ઘર આપવું નથી। 5000 કરતા વધુ ગેરકાયદે બાંધકામો રાજકોટ શહેરમાં આવેલા છે અને માત્ર 1300-1400 બાંધકામો છે એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। નુકુર, હું તમને ઉમેરી દઉં કે જંગલેશ્વર વિસ્તાર છે સૌથી ચર્ચાસ્પદ અને છેવાડાનો વિસ્તાર આવે છે અને અહીંયા આજી રિવરફ્રન્ટની નજીકમાં લગભગ 2000 કરતા વધુ એવા બાંધકામો છે કે જે રિવરફ્રન્ટની સૌથી નજીક આવેલા છે। 2007 અલગ તબક્કે નોટિસ આપવામાં આવી હતી, તબક્કાવાર જે બાંધકામો ખાલી કરવાના હોય એ બદલે હવે એક સાથે ખાલી કરવાનો અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે। માહિતી બદલ આભાર।